ઉપક્રમ રચશે રોનક પટેલ, એબીપી અસ્મિતાના ચેનલ હેડ, અને હું તો બોલીશ કાર્યક્રમથી ખૂબ ફેમસ થયેલા રોનકભાઈ આપણી સાથે હશે. ત્યારબાદ આપણે પદ્મશ્રી ભીખુદાન ગઢવી સાહેબ અને અન્ય મહાનુભાવોને પણ સાંભળીશું. અને ત્યાર પછી ભારતીય વિજ્ઞાન પર વિજ્ઞાન વિચાર અને સનાતન ડૉક્ટર પ્રદીપ મલિક સાહેબ અને ડૉક્ટર શિરીષ કાશીકર બંને ખૂબ વિદ્વાન વક્તાઓ છે અને જબલ્લે જ એમને સાંભળવા મળે એવી વાત પ્રસ્તુત કરતા હોય છે. ત્યારબાદ ગુરુકુળથી ભારતકુળ ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર, સુપ્રસિદ્ધ લેખક શરદ ઠાકર, ડૉક્ટરની ડાયરી અને રણમાં ખીલ્યું ગુલાબ દિવ્ય ભાસ્કરની કોલમથી આપ સુધી પહોંચેલા શરદ ઠાકર. હલો, હાજી, વાહ, વેરી ગુડ. શરદ ઠાકર વાત કરશે. ત્યારબાદ એમની સાથે મીરા ત્રિવેદી હશે. એ પછી લેડીઝ ફર્સ્ટ અને લેડીઝ મસ્ટ આરતી પટેલ, દેવાંગી ભટ્ટ, ગોપી મણિયાર, રક્ષા શુક્લ અને તેજસ ભંડારી વાત કરશે. અને ત્યાર પછી સનાતન અને જાહેર માધ્યમો દીક્ષિત સોની, મનીષ દેસાઈ, જપન પાઠક, જાણીતા આ પત્રકાર આપણી સાથે વાત કરશે. બાજુમાં મંચ પર રાગ પર આપણી સાથે આકાશવાણીથી સંસ્કાર ઘડતર રેડિયોના સંદર્ભે વાત કરવા માટે જાણીતા વક્તાઓ મૌલિક મુનશી, ત્રિલોક સંઘાણી, અલ્પા શાહ વાત કરશે. અને ત્યાર પછી ગુજરાતી ભાષાનો રંગારો ચિરાગ ત્રિપાઠી, સૌમ્ય જોશી, દર્શન ત્રિવેદી, કિરણ જોશી વગેરે કલાકારો પ્રસ્તુત કરશે. ત્યારબાદ હાસ્ય સબ રોગો કી એક દવાઈ, હસના સીખો મેરે ભાઈ, વિનય દવે આપણા જાણીતા હાસ્ય લેખક, હાસ્ય પરફોર્મર, હાસ્ય કલાકાર, હાસ્યની રેલમછેલ પ્રસ્તુત કરશે. ત્યારબાદ મહેન્દ્રસિંહ પરમાર, લલિત પ્રવાસ ગુજરાત પર્યટન સ્થળો એમના વિશે વાત કરશે. રમત ગમત, સાહસ અને સાહિત્ય પોઝિટિવ પાજી, હર્ષ મેસવાણીયા, મનોજ શુક્લ, અને છેલ્લે સર્જનાત્મક લેખન હર્ષ વસનાની, કમલેશ ભાઈ અને પરેશ વ્યાસ પ્રસ્તુત કરશે. અને સાંજે ગુજરાતી ભાષાના ખૂબ જાણીતા કવિઓ 8 વાગે રાત્રે, હલો, ત્યારબાદ માધવ રામાનુજ, રાજેશ વ્યાસ મિસ્કિન, તુષાર શુક્લ, સૌમ્ય જોશી, અંકિત ત્રિવેદી, રક્ષા શુક્લ, પારસ પટેલ, રમેશ ચૌહાણ, મધુ પટેલ, દેવાંગી ભટ્ટ અને હરદ્વાર ગોસ્વામી અને કાવ્યાભિષેક જયેન્દ્રસિંહ જાદવ કરશે. તો આજના આ કાર્યક્રમોની યાદ આપને અપાવી. તો હવે આ કાર્યક્રમનો પ્રારંભ કરીએ છીએ. હું આદરણીય મહારાજશ્રીને મંચ સુધી દોરી લાવું છું. થેન્ક યુ વેરી મચ. આપ સૌનું સ્વાગત છે. નમસ્તે. તો મંચ પર હું સાદર નિમંત્રિત કરું છું અજયભાઈ દવે અને આદરણીય ભરતભાઈ રાવલને. અજયભાઈ દવે આપણી સાથે છે. સૂર્યકાલ દૈનિકના તંત્રી, જાણીતા પત્રકાર અને સાથે સાથે સમાજ સેવા સાથે સતત જોડાયેલા રહ્યા છે. આપણે એમનું સ્વાગત કરીએ છીએ, એમનું અભિવાદન કરીએ છીએ. અજયભાઈને હું વિનંતી કરીશ કે આપ કાર્યક્રમનો ઉઘાડ કરશો. નમસ્કાર. ખાસ કરીને આપણો આ ભારત કુલ નામનો કાર્યક્રમ એ 14 તારીખથી સ્ટાર્ટ થયો છે. એમાં અલગ અલગ સંસ્કૃતિ, એટલે આપણી ભારતીય સંસ્કૃતિ વિશે ખાસ કરીને રજૂઆતો કરવામાં આવી રહી છે. જે આપણે ભૂલી ગયા છે, જે વિસરાઈ ગઈ છે, એવી સંસ્કૃતિ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. મારી સાથે અત્યારે ભરતભાઈ રાવલ કે જે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ છે. તેઓ શ્રી ઘણી બધી સામાજિક સંસ્થાઓ સાથે પણ સંકળાયેલા છે અને કાયમ કોઈ પણ સત્કાર્ય હોય તો તેમાં એમની પ્રથમ હાજરી હોય. આ એક એમનો સૌથી મોટો રહેલો છે. સમાજના કોઈ પણ વ્યક્તિ માટે તેઓએ હંમેશા કાર્ય કરવા માટે નહીં પણ
કોઈએ પણ સામાન્ય ફોન કર્યો હોય છતાં પણ એને મદદરૂપ થાય, એનું કાર્ય એમાં પૂર્ણ ના થાય ત્યાં સુધી એ જોતરાયેલા હોય છે. એવા ભરતભાઈ છે. હવે આપણે આજનો જે આપણો સબ્જેક્ટ છે એ ધર્મ અને શાસ્ત્ર. ધર્મ એટલે આપ સૌને ખબર છે, ધર્મ એક પૂર્ણતાનું સ્વરૂપ છે અને શાસ્ત્ર એ માર્ગદર્શનનું. શાસ્ત્ર થકી આપણને માર્ગદર્શન મળે, માર્ગદર્શનથી આપણને આપણા કોઈ પણ કાર્ય થકી એમાં અનુકૂળતાઓ હોય જોઈ શકાય. સાથે સાથે શાસ્ત્ર એ જે ખાસ કરીને આપણા ભારતીય સંસ્કૃતિના શાસ્ત્રો છે કે જેના થકી આજે પણ એના મૂળભૂત સિદ્ધાંતો આજે પણ એટલા જ અકબંધ છે. શાસ્ત્રોની વાત કરીએ તો આપણે ભાગવત ગીતા, તો ભાગવત ગીતાના જેટલા પણ સિદ્ધાંતો છે આજે અને ભવિષ્યમાં પણ એટલા જ ફળીભૂત રહેશે અને સૌ કોઈ માટે એકદમ આદર્શ રહેશે. તો આવી ભારતીય સંસ્કૃતિને આપણે કે જે ભારતીય સંસ્કૃતિ માટે જે કે ભૂલાતી જાય છે કે વિસરાતી જાય છે અથવા તો આપણને નથી યાદ રહી એવી સંસ્કૃતિ કે જેના માટે આજે પણ જરૂરિયાત છે, અથવા તો યુવાનોથી લઈ આપણા સૌ કોઈ લોકો માટે આ સંસ્કૃતિ કેટલા અંશે અને કેવી રીતે આપણે ઉપયોગી થાય છે તેના સબ્જેક્ટ ઉપર આજે આપણે ચર્ચા કરીએ છીએ. એવી જ રીતે ધર્મ જે ધારણ કરે એ ધર્મની અંદર ખાસ કરીને આપણે કોઈ પણ જ્ઞાતિ જાતિના કોઈ ભેદ હોતા નથી. ધર્મ એટલે માત્ર કે ભાઈ સત્ય બોલવું, આ એ ધર્મ છે. સારું અને સુખી જીવન જીવવા માટેનું જો કોઈ આધાર હોય તો એ ધર્મ છે. ધર્મ થકી આપણે સૌ કોઈ લોકો પોતાના કાર્યો અને જેમાં એકદમ નિષ્ભાવ અને નિષ્કલંક રૂપે આપણે કાર્ય કરી શકીએ એનો ધર્મ કહેવાય. વાત કરીએ આપણે તો આ ધર્મ થકી આપણા સૌનામાં રહેલા એક આત્મામાં રહેલો શુદ્ધાત્મા જ્યારે એક સાથે થાય ત્યારે તેને ધર્મ કહેવાય. એવી જ રીતે આપણે ખાસ કરીને આ કાર્યક્રમમાં આપણી સાથે અજયભાઈ દવે અને ભરતભાઈ પણ જોડાયા છે. અજયભાઈ એમનો પરિચય આપી જ દીધો છે કે એકદમ સમાજની કોઈ પણ પ્રકારની બાબત હોય એ હંમેશા આપણી સાથે રહ્યા છે. સૌપ્રથમ અજયભાઈને હું વિનંતી કરીશ કે આદરણીય મહારાજશ્રીનું અભિવાદન કરીશું, એમને આપણી એક સ્મૃતિ ભેટ અર્પણ કરીશું અને એમનું અભિવાદન કરીશું. અજયભાઈ દવેને વિનંતી કરીશ, આદરણીય અખિલેશ્વર દાસજી મહારાજ અભિવાદન કરીશું. ત્યારબાદ ભરતભાઈને હું વિનંતી કરીશ, અજયભાઈને વિનંતી કરીશ કે ભરતભાઈ રાવલનું અભિવાદન કરીશું આપણે. અને હવે હું ભરતભાઈને વિનંતી કરીશ કે આપની પ્રસન્નતા પ્રસ્તુત કરશો અને ત્યારબાદ આપ સૌ જે માટે આતુર છો તે આદરણીય સંતશ્રીની શ્રી મુખે એમની વાણીનો લાભ આપણે લઈશું. આદરણીય અખિલેશ્વર દાસજી મહારાજનો. ભરતભાઈ રાવલ. ઓંકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિને કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. મીડિયા ક્લબ ગુજરાત દ્વારા ભારત કુલ આ નામથી જે કાર્યક્રમ શરૂ કરવામાં આવી રહ્યો છે એ મૂળ વિભાવના અતિ પ્રશંસનીય છે. હું સૌથી પહેલા ગુજરાત મીડિયા ક્લબ અને ભારત કુલના સંયોજક શ્રી આજના કાર્યક્રમના કન્વીનર મેહુલભાઈ અને માહિતી ખાતામાંથી આવેલા આ કાર્યક્રમને સ્પોન્સર કરી રહેલા તમામને અભિનંદન આપું છું. નામ નવું જણાય ઘણાને માટે ભારત કુલ, જો કે આજનો અમારો વિષય છે
ધર્મ, શાસ્ત્ર અને શસ્ત્ર. પણ ભારત કુલ મને બહુ ગમ્યો શબ્દ એમને જ્યારે પૂછ્યું ત્યારે. અને મને લાગે છે કે ભાવ, રાગ અને તાલ આ 3 વિભાગમાં આ કાર્યક્રમ ચાલી રહ્યો છે. ગઈકાલે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અને આપણા સન્માનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આ કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો. આ ભાવ, તાલ અને રાગ. ભાવનો પહેલો અક્ષર લઈ લો, ભા. રાગ, ર અને તાલ, ત. આ 3 ભાવ, રાગ અને તાલ 3 ભાગમાં શરૂ થયેલો આ ભારત વર્ષનો એવો કાર્યક્રમ છે જેને આપણી વિસરાતી જતી સંસ્કૃતિને વિશ્વના ફલક ઉપર ફરીથી લઈ જવા માટેનો આ એક પ્રયત્ન છે. અને એના માટે હું ફરીથી ભારત કુલના સંયોજક શ્રી અને ગુજરાત મીડિયા ક્લબના તમામ પદાધિકારીઓને પણ અભિનંદન આપું છું. મને અહીંયા આમંત્રિત કરવામાં જેમનો મોટો યોગદાન રહ્યું છે એવા મારા નાના ભાઈ જે પોતે પણ મીડિયા ક્લબમાં છે એવા અજયભાઈને પણ હું અભિનંદન આપું છું. અને આ કાર્યક્રમના સ્ટેજ ઉપર જ્યારે મારા ગુરુવર્ય પૂજ્યપાદ ધર્માચાર્ય અખિલેશ્વરદાસજી મહારાજ અહીંયા ઉપસ્થિત હોય, જે ધર્મ અને રાષ્ટ્રના રક્ષણ માટે જેઓએ બાલ્યકાળથી જ ગુજરાતને વતન બનાવી, ગુજરાતને કર્મભૂમિ બનાવી અને સમગ્ર ભારત વર્ષમાં એ ભ્રમણ કરી ભારતની આ સંસ્કૃતિના રક્ષણ અને સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે એવા વિશ્વ હિન્દુ પરિષદ ઓલ ઇન્ડિયાના ધર્માચાર્ય, પોતે સંસ્કૃતમાં ખૂબ એમનું ખૂબ સન્માનનીય નામ રહ્યું છે. રામચરિત્ર કરો અને ગુરુજી ત્યાંથી આગળ શરૂ કરે. રામચરિત્ર અપાઈઓ જેને મુખપાઠ ખૂબ બાલ્યાવસ્થાથી એવા બાલ બ્રહ્મચારી રામ મંદિરના નિર્માણ માટે પણ જેઓએ પોતાનું જીવન સમર્પિત કર્યું હતું અને મંદિર નિર્માણ સુધી સતત પ્રવૃત્તિશીલ રહ્યા છે. ભારતીય સંસ્કૃતિને વિશ્વના ફલક પર લઈ જવા માટેની જિંદગી જેમણે સમર્પિત કરી દીધી છે. અને મારે ગૌરવ સાથે કહેવું છે કે બધા વિષય ઉપર ઘણા બધા લોકો પીએચડી કરે. પૂજ્ય ગુરુજી રામચરિત માનસ ઉપર પીએચડી કરી રહ્યા છે અને આવા મહાન સંતના સાનિધ્યમાં મને તો રહેવાનું ગમ્યું, એ મારું સદભાગ્ય છે. પણ એમની શક્તિ ભારત વર્ષમાં ભારત કુલ કાર્યક્રમના જે મૂળ સિદ્ધાંતો છે એને અનુરૂપ છે. આપણને સૌને જ્યારે એમના આશીર્વાદ અહીંયા મળવાના છે આ વિષય ઉપર, ત્યારે આપ સૌની સાથે હું પણ મારી જાતને ધન્યતા અનુભવું છું. ધર્મ આ બે વિષય ઉપર આ જે વિષયો પસંદ કર્યા છે, આપણી વિસરાતી સંસ્કૃતિ, ભારત એ વિશ્વ ફલક પર આપણા વિચારોને લઈ જવા માટે આપણે જ પ્રયત્નો કરવાના થશે. કારણ કે ભારત વર્ષની મૂળ વિચારધારા એટલે વસુધૈવ કુટુંબકમની ભાવના અને એ જ સાચો ધર્મ છે.
માત્ર મારા ગામ ઉપર, મારા તાલુકા ઉપર કે મારા રાષ્ટ્ર ઉપર કોઈ આપત્તિ પડે ત્યારે તો સ્વાભાવિક છે કે મને હૃદયથી અંદરથી દુઃખ. પણ આ વિશ્વ ઉપર પણ કોઈ પણ પ્રકારનું સંકટ આવે અને ત્યારે પણ એ સંકટમાં હું જો સહભાગી બની અને એને ઉગારી શકું, એ વિચારધારાના બીજ જો કોઈએ જગતમાં વાવ્યા હોય ને તો એ ભારત વર્ષના ભારત ધર્મમાં અને આપણી જે વિચારધારા છે ને એમાં પડેલા છે. અને એટલે જ કુટુંબકમનો મંત્ર જો કોઈ આપ્યો હોય તો એ ભારતના ઋષિ મુનિઓએ આપ્યો. આ ઋષિ મુનિઓએ જે સિદ્ધાંત, જે પ્રણાલિકા શરૂ કરી એને આપણે શાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. શાસ્ત્ર એટલે શું? જે શાસન અને સંવર્ધન કરે, જે શાસન અને સંરક્ષણ કરે એને શાસ્ત્ર કહેવાય. શાસ્ત્ર એને કહેવાય કે જે તમને ખોટા રસ્તે જઈ રહ્યા છો, ક્યાંક કશુંક ભૂલ થઈ રહી છે ત્યારે પણ અંદરથી તમને ટોકે, તમને એ કરતું અટકાવે, ત્યારે એ શાસ્ત્ર છે. એની વિચારધારા એ શાસ્ત્રમાંથી આવી છે. શસ્ત્રને પણ મર્યાદિત બનાવવાનું કામ શાસ્ત્રમાંથી આપણને મળે છે. ભારતના ઋષિ મુનિઓએ જે શાસ્ત્રોની રચના કરી, પરંતુ સૌથી પહેલા વેદો એ મૂળ શાસ્ત્ર છે. અને આપણે સૌ જાણીએ છીએ સનાતન ધર્મમાં કે વેદ એ કોઈ લેખિત, કોઈના દ્વારા લખવામાં આવેલા નથી, પણ ઈશ્વરે ઋષિ મુનિઓને જે બોધ આપ્યો, જે જ્ઞાન આપ્યું, એ વેદ રૂપે આ જગતમાં આજે પણ ઓળખાય છે. પણ વેદ ત્યારે લખાયેલા નહોતા, એટલે ગુરુ અને શિષ્ય પરંપરાથી મૌખિક રીતે એ વેદ એ સચવાતા ગયા. અને જેમ જેમ સમય વીતતો ગયો ત્યારે એને શબ્દ લિપિથી એને આપણે શબ્દબદ્ધ કર્યા. એ વેદ એ 4 પ્રકારે આ જગતમાં ઓળખાય છે. અને એ 4 વેદને એક એક ઉપવેદ આપવામાં આવ્યો છે. અને એ વેદોમાંથી જ આ જગતના તમામ ધર્મ સંપ્રદાયના મૂળ સિદ્ધાંતો એ એની અંદર પડેલા છે. 4 વેદમાંથી ઉપવેદો આ જગતને મળ્યા. અને ત્યારે પણ લોકોને થોડું સમજવામાં જ્યારે તકલીફ પડી ત્યારે ભારત વર્ષના સંતોએ, વિશેષ કરીને મહર્ષિ વેદવ્યાસ સહિતના તમામ સંતોએ જુદી જુદી સંહિતાઓ આપી અને આપણને 18 પુરાણો પણ મળ્યા. એની અંદર પણ આપણને જીવન જીવવાની પદ્ધતિઓ મળી છે. અને સૌથી મોટી આ જગતને જો કોઈએ ભેટ આપી હોય તો એ ભગવદ્ ગીતા રૂપેનું જે માત્ર પુસ્તક નથી સાહેબ, એ એવી વિચારધારા છે કે ભગવદ્ ગીતા એનો ના કોઈ અનાદર કરી શકે, કોઈ પણ ધર્મની ટીકા કર્યા સિવાય, ક્યાંય આખી ભગવદ્ ગીતામાં કોઈ પણ સંપ્રદાયનો વિરોધ કર્યા સિવાય માત્ર ને માત્ર આ જગતના તમામ જીવો, મનુષ્ય સહિતના, એનું જીવન કેમ સુખી બને, એ સત્માર્ગે કેમ જાય, એની શું શું જવાબદારીઓ છે એ આપણને આપણા ધર્મશાસ્ત્રોએ શીખવ્યું છે. અને એ ધર્મશાસ્ત્ર મુજબ જો જીવન જીવવામાં આવે તો આ જગતમાં હું નથી માનતો કે હિંસાનો ક્યાંય સ્થાન મળે. અને આપણા પૂર્વ વિચારકોએ, આપણા ઋષિ મુનિઓએ જેને જેને જે વિચારધારા આપી અને અનેક વિષયમાં ધર્મને સ્થાન આપ્યું છે. કોઈએ અહિંસા ધર્મ કહ્યું છે, અહિંસા રૂપી, અહિંસા એ સૌથી મોટો ધર્મ છે એવું કહ્યું છે. કોઈએ વીરતા પરમો ધર્મ કહ્યું છે. સ્વામી સચ્ચિદાનંદજી એને વીરતા પરમો ધર્મ કહેતા હતા, અહિંસા પરમો ધર્મ કીધા છે. આપણે સાંસારિક જીવનમાં જીવીએ તો આપણે આપણા મા બાપની સેવા કરવી એ સંતાનોનો ધર્મ છે એવું આપણે કહીએ છીએ. અને સંતાનોનું સારું પાલન પોષણ કરી એને સમાજમાં સારો નાગરિક બનાવવાનું જ્ઞાન આપવું એ માતા પિતા અને શિક્ષકોનો ધર્મ છે એવું આપણે
આજે પણ સ્વીકારીએ છીએ. એટલે ધર્મ એને છે જે તમને સારા માર્ગે લઈ જાય છે, સારી વ્યક્તિ બનાવે છે. આ સમાજમાં તમે ક્યાં ઉપયોગી થઈ શકો, હું ક્યાં ઉપયોગી થઈ શકું, એ મને જે અંદરથી જ્ઞાન પ્રાપ્ત થાય, અને એ વિચારધારાને આપણે ધર્મ કહીએ છીએ. શાસ્ત્રથી આ બધી જ વિચારધારાઓનો પ્રચાર પ્રસાર થયો. દરેક સંપ્રદાયો અસ્તિત્વમાં આવ્યા, એમણે પણ એમના વિચારધારાને અનુરૂપ ધર્મ પુસ્તકો પ્રસિદ્ધ કર્યા. પણ આ બધુંય મૂળ વેદમાંથી આવ્યું છે. અને અત્યારે તો એવું કહી શકાય કે આપણે બધાય ધર્મ, સંપ્રદાય અથવા જીવનશૈલીને કોઈ પણ રૂપે રજૂ કરતા હોય ને તો ભગવાન વેદ વ્યાસનું એ હેઠું છે. ભગવાન વેદ વ્યાસે આ બધું કીધું છે, એ જ પ્રમાણે આપણે જઈ રહ્યા છીએ. જી જી. પરંતુ આધુનિક સમયમાં આ બધી સંસ્કૃતિઓ વિસરાતી જઈ રહી છે. સમય રહ્યો નથી એવું લોકો કહે છે. બાકી તો બધા જોડે 24 કલાક જ છે. 24 કલાકમાંથી સમય કાઢી અને ગુજરાત મીડિયા ક્લબ અને ભારત કુલના આ કાર્યક્રમો જો કરી શકતા હોય અને અહીંયા આપણે સૌ આવીને બેસી શકતા હોય તો બાકીના જોડે સમય નથી એવું નથી, પણ એને રસ નથી અથવા એને નોલેજ નથી બહુ અચ્છે કે મારે જીવન કેમ જીવવાનું છે. અને જ્યારે એનામાં એ જાગૃતિ આવશે અને આ વિચાર જ્યારે સમગ્ર વિશ્વમાં વાહ પ્રસરશે ને ત્યારે હું માનું છું કે સાચા અર્થમાં આ કાર્યક્રમ સફળ થયો ગણાશે. આપણે અત્યારે માત્ર પ્રયત્નો કરી રહ્યા છીએ અને પ્રયત્ન કરવો એ એટલો જ જરૂરી છે. જ્યાં સુધી પ્રયત્ન નથી થતો ત્યાં સુધી સફળતા હાંસલ થતી નથી. એટલે સફળતા મેળવવા માટે આ પ્રયત્ન કરવો પડે છે. અને પ્રયત્ન કરનારને હું મારા હૃદયની ભાવથી હું આજે મારો રાજીપો વ્યક્ત કરું છું. અને તમામને અહીંયા ઉપસ્થિત રહ્યા એમને પણ અને ભારત કુલના સંયોજક સહિત તમામ મિત્રોને અને ભારત આ ગુજરાત મીડિયા ક્લબને પણ હું ફરી અભિનંદન આપું છું કે આ કાર્યક્રમને હું તો એવું કહું છું કે આ વિચારધારાને આપણી શાળા અને કોલેજો સુધી લઈ જવી જોઈએ અને શાળા અને કોલેજોમાં પણ આવા જ કાર્યક્રમો કરવા જોઈએ. ગુજરાતમાં ગામડે ગામડે, તાલુકે તાલુકે પણ આવા કાર્યક્રમો કરવા જોઈએ. તો જ સાચા અર્થમાં આપણે આ વિચારધારાને જગતના ફલક ઉપર લઈ જઈ શકીશું. વાહ વાહ. કારણ કે દરેક માણસનો અંદરનો અંતરાત્મા છે ને એ છેલ્લે એક જ વસ્તુ ઈચ્છે છે કે મારે સુખી થવું છે. જી સર. કોઈ એવું નથી ઈચ્છતું કે મારે દુઃખી થવું છે, પણ મારે સુખી થવું છે અને બીજાને સુખી કરવો છે. આ વિચારધારા એ ભારત કુલની છે એવું હું માનું છું. જી સર. જગતના ફલક ઉપર આપણે આ વિચારધારાને લઈ જવી છે. માત્ર મારે સુખી નથી થવું, પણ મારે બધાને સુખી કરવા છે. અને એટલે જ આપણી સંસ્કૃતિમાં તો આપણે 2 જણ મળીએ ને ત્યારે રામ રામ કહીએ છીએ. એક વખત નથી બોલતા, 2 વખત બોલીએ છીએ. અને રામ રામ એટલા માટે બોલીએ છીએ કે મારી અંદર બેઠેલો અંતરાત્મામાં જે રામ છે ને એ તારામાં પણ છે, એ સામેનામાં પણ છે. એટલે 2 વખત બોલીએ છીએ. અને એથી વિશેષ આપણા એક દાર્શનિક, એક મહાપુરુષ તો એવું કહી ગયા છે કે પરસ્પર દેવો ભવ. જી. સામ સામે જે મળીએ છીએ પરસ્પર દેવો ભવ. બધા જ માં આપણને આ ભાવ જાગે. એ વિચારધારાને જ્યાં સુધી આપણે વિશ્વના ફલક ઉપર લઈ જઈ શકીએ ત્યાં સુધી મને એમ લાગે છે કે હજી પણ આપણે ઘણું બધું કરવાનું બાકી છે. મારે હજી પૂજ્ય ગુરુજીને સાંભળવા છે. એટલે આપણે આ વિષય ઉપર ફરી ક્યારેક તક મળશે ત્યારે વધુ ચર્ચા કરીશું. પણ આવા મહાપુરુષ બિરાજમાન હોય એના આશીર્વાદ મળવાનો મને પણ જ્યારે મોકો મળતો હોય ત્યારે હું મારી વાણીને વિરામ આપું છું. મને અહીંયા બોલાવવા બદલ ભારત કુલના અને ગુજરાત મીડિયા ક્લબનો હૃદયથી આભાર માનું છું. માહિતી વિભાગના સૌ મિત્રોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. અસ્તુ. જય. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર આદરણીય ભરતભાઈ રાવલ સાહેબ. અને હવે આપ સૌ જેમની વાણીને તમારા કર્ણપટલમાં સંગોપિત કરવા માટે ઉત્સુક છો એવા આદરણીય અખિલેશ્વર દાસજી મહારાજની વાણી સાથે આપણે વહેવું છે. આમ તો ગુરુજીનો પરિચય એ લગભગ
ધર્મપ્રેમી જનતાને હોય જ. તેમ છતાં પણ ફોર્મલી જો વાત કરું, કારણ કે ઔપચારિક જ મહાપુરુષો સંતોની વાત થઈ શકે, બાકી એના આંતરિક વિશ્વ કેટલું સમૃદ્ધ છે એનો બાયોડેટા ન હોય. બાહ્ય વિશ્વ આ ડિગ્રી છે, આ કામ છે, બાકી એ આંતરિક વિશ્વનો પરિચય એ શક્ય નથી. પણ પૂજ્ય સ્વામીજીએ બાલ્ય અવસ્થામાં જ સંસાર ત્યાગનો નિશ્ચય કરી અને ધર્મ અને આધ્યાત્મિકતા સાથે જોડાવા કટિબદ્ધ થયા. તુલસીદાસ રચિત રામચરિત માનસની તમામ ચોપાઈઓ જેમને કંઠસ્થ નહીં પણ હૃદયસ્થ છે એવા સ્વામીજી રામાયણીનું બિરુદ પામ્યા છે. રામ જન્મભૂમિ આંદોલનની સાથે વિશ્વ હિન્દુ પરિષદ સાથે જોડાયેલા રહ્યા અને ધર્માચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા. કોરોના કાળમાં સાધુનું જીવન સમાજ કાર્ય માટે હોય છે એ વિચારધારાને ભરેલા હોવાથી પોતાના આશ્રમમાં જરૂરિયાતમંદ લોકો પરિવારો માટે અન્નક્ષેત્રનો પ્રારંભ કર્યો. રથયાત્રા જેવા પ્રસંગો અને કોઈ પણ પ્રસંગો હોય એ સ્વામીજી હંમેશા સમાજ સાથે, ધર્મ સાથે અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા રહ્યા છે. આપણા માટે આનંદની વાત છે કે આજે એમના આશીર્વચન આપણને પ્રાપ્ત થવાના છે. ખૂબ તાળીઓના સન્માન સાથે આદરણીય અખિલેશ્વર દાસજી મહારાજને હું મંચ પર સાદર નિમંત્રિત કરું છું. શ્રી સીતાનાથ સમારંભામ શ્રીરામાનંદાર્ય મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. હે હે વિદેહતનયા વસુધાસુપુત્રી માધુર્યમૂર્તિ મહિમા વધી રામ રાગી આનંદ કેલી નિરતે રસરાજ રામે દીનો અહમ ભવશરણં ગતોસ્મિ દીનો મલિનો કુલીનોહમ ભવશરણં ગતોસ્મિ. સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. આજે આ પાવન પ્રસંગમાં આપ સૌના સાથે મને પણ આ કાર્યક્રમમાં હાજર રહેવાનો મોકો મળ્યો. એના માટે આ કાર્યક્રમના મુખિયા શ્રી અજયભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ. મારી સાથે મંચ પર વિરાજમાન ગુજરાત બ્રાહ્મણ સમાજના પ્રમુખ શ્રી ભરતભાઈ રાવલ, તમામ બંધુઓ, સરકારી કર્મચારીઓ, પહેલાં તો મીડિયા ક્લબ તરફથી છે ને, મીડિયા ક્લબ તરફથી આ જે આયોજન થયું છે અને એમાં મીડિયા ક્લબના લોકોને જે વિષય મૂકવામાં આવ્યો છે ત્યારે એ વિષય વાંચીને મને લાગ્યું કે દેશના ઉત્થાનમાં 4 સ્તંભોનું જે વર્ણન કરવામાં આવ્યું છે એમાં એક મીડિયા બી છે. તો જ્યારે ધર્મ અને શાસ્ત્રની વાત હોય ત્યારે સમજવાનું કે મીડિયા એમનું કામ બરાબર રીતે કરી રહી છે. અજયભાઈ, હું તો પહેલી વાર મીડિયાથી જોડાયેલો માણસ
આ વિષય પર ચર્ચા કરતો હોય પહેલી વાર સાંભળ્યો છે. તમારી અંદર રહેલી ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો આવાજ કર્યું હશે એટલા માટે આ વિચાર આવ્યું. ખૂબ ખૂબ પ્રશંસનીય વિચાર છે. 4 દિવસના પ્રયોગમાં એકવાર અજયભાઈ ક્યારે મોકો મળે તો 4 દિવસ અને આખો દિવસ અને ચાર દિવસ અથવા 5 દિવસ જેટલા દિવસ આપને અનુકૂળ હોય ધર્મ ભારતીયતામાં ધર્મ અને શસ્ત્ર ઉપર ચર્ચા કરો તો મને લાગે છે તો એ ટાઈમ ઓછો પડે. આ બધા અમારા પૂર્વ વક્તા જોડે સાંભળી રહ્યા હતા. નાના પુરાણ નિગમાગમ સંમતમ યદ રામાયણે નિગતમ કચ્છદન્યતો અપી. ભારત ભૂમિ અને ભારતીયતા ધર્મશાસ્ત્રોથી ભરેલા છે. જ્યાં ધર્મ છે, જ્યાં શસ્ત્ર છે, જ્યાં શાસ્ત્ર છે, પણ એના ઉપર ધર્મ અને શસ્ત્ર હોવા છતાં આ દેશમાં માનવતા છે. ધર્મ છે, શસ્ત્ર છે, પણ માનવતા એટલા માટે છે કપરા કાલમાં પણ મેં ધર્મનો ઉપયોગ તો કર્યું છે પણ શસ્ત્રનો ઉપયોગ નથી કર્યો. આ એ દેશ છે જ્યાંના પરમાત્મા પૂર્ણ અવતાર ભગવાન કૃષ્ણ 100 ગાળો સાંભળી છે. 100 ગાળો સુધી એમના ચક્ર સુદર્શનને કહેતા નથી જા તો કોઈનો વધ કરી દે. આ છે ભારતીયતા. આ જ ભારતીયતા છે. સાક્ષાત ધર્મના અવતાર ભગવાન કૃષ્ણ શસ્ત્રને કહેતા નથી. દુનિયામાં અને આ થઈ ક્યાં શકે? આ માત્ર આપણી ભૂમિમાં જ થઈ શકે. જવાબદારીપૂર્વક બોલી રહ્યો છું. આ માત્ર ને માત્ર ભારત ભૂમિમાં થઈ શકે કે જ્યાં શસ્ત્ર હોય, જ્યાં શાસ્ત્ર હોય, જ્યાં ધર્મ હોય, પણ એનો પ્રયોગ ક્યારે કરવું? તકલીફોનો છેવાડા સુધી જઈએ તો એ અમારું ધર્મ કહે છે સહન કરી લે, સહન કરી લે, સહન કરી લે. બચે ત્યાં સુધી શસ્ત્રનો ઉપયોગ નહીં કરતો. પૂર્વકાળમાં 10 વર્ષ પહેલા સરહદ ઉપર રહેલા અમારા સેનાનીઓ સામેવાળા દેશમાંથી ગોળીબારી થતી અને મરી જતા ત્યારે અમારા દેશના કાયદો એમ કહેતો કે તું મરવા પડ્યો હોય, મરી જતો હોય તો માત્ર ને માત્ર રબરની ગોળીનો ઉપયોગ કરજો. આ એ દેશ છે ભારત. ભગવાન શ્રી રામ લંકા ગયા, પત્નીનું હરણ થયું. એમની પત્ની લંકાની ભૂમિમાં છે પણ એમના દૂતો દ્વારા અંગદજીને બાર મોકલે. અંગદ, તું જઈને રાવણને સમજાય. ક્યારની ઘટના? જ્યારે ભગવાન રામ રામેશ્વર સેતુનું નિર્માણ કર્યું અને લંકાના તલેટીમાં જઈને વિરાજમાન થયા. હવે 2 દિવસ પછી યુદ્ધ થવાનું છે અને એ ટાઈમે અંગદને મોકલ્યા. ફરી એકવાર જાઓ, રાવણને સમજાવો, એ માની જાય તો બહુ સારી વાત છે. આ છે ધર્મ. આ જ ધર્મ છે. પત્ની લઈ ગયા છે રાવણ અને ત્યાં એમના ઘરમાં ઘૂસીને પછી બી આપણો ધર્મ એક કહે છે કે હજી યુદ્ધ ના થાય તો ચાલે.
હજી યુદ્ધ ટાળી શકાય તો સારું, હજી યુદ્ધ ટાળી શકાય તો સારું. અંગદને મોકલ્યા, અંગદ સમજાયા પણ ન માન્યા અને છેલ્લે યુદ્ધ કરવું પડ્યું. એટલા માટે આપણા ત્યાં શસ્ત્રની જરૂર છે. અતિ સર્વત્ર વર્જેત, અતિ થઈ જાય ત્યારે શસ્ત્ર છે, અને અતિ ન થાય ત્યાં સુધી ધર્મપરાયણ બનીને એ ધર્મશાસ્ત્રોના માધ્યમથી ચાલ્યા કરો. એટલું સુંદર વિષય છે. ભગવાન રાવણને મૃત્યુશૈયા ઉપર સુવડાવવાની તૈયારી કરી શસ્ત્રો દ્વારા. બસ હવે રાવણ મરી જવાનો છે. અને ત્યારે એના નાના ભાઈને કીધું કે તું એની પાસે જા, એમની પાસે ઊભો થઈને જ્ઞાન લે. શસ્ત્રનો પ્રયોગ કર્યો, પણ આ ધર્મ પ્રયોગ માટે નાના ભાઈને મોકલે છે. તું રાવણ જેવો વિદ્વાન ક્યારે મળી નહીં શકે. તું કંઈક શીખી લે. રાવણ જતો રહે એના પહેલા તું કંઈ શીખી લે. આ ધર્મ છે, પેલો શસ્ત્ર હતો, અને આ ભારતીયતા છે કે એ બધું અહીંયા થઈ શકે, બીજે કઈ મોકો નહીં મળે. લક્ષ્મણને જરા લાગ્યું ભી એવું કે પ્રભુ અમે તો એને માર્યા છીએ અને પછી દુશ્મન પાસે જઈને વિદ્યા લેવાની વાત કરો છો. આ છે રામનો રામત્વ, આ છે ભારતનું ભારતીત્વ, આ છે ભારતના શસ્ત્ર. આ અજયભાઈ જે મૂક્યા છે પ્રશ્ન, ધર્મ અને શસ્ત્ર અને ભારતીયતા, એ બધું વિદેશની ધરતીમાં બોલી નહીં શકાય. ત્યાં તો કહેવાનું કંઈ, ત્યાંનો કંઈ ધર્મ કંઈ જુદું હોય, ત્યાંનો કંઈ શસ્ત્ર જુદું હોય, ક્યાં ને કંઈ એમનું દેશત્વ તો જુદું હોય. ધર્મ એટલા માટે અમે ધર્મ શાના માટે કહેવાય? અને ધર્મ છે શું? ધર્મ એ છે ધારેતી ધર્મ, જે ધારણ કરવા યોગ્ય હોય. ધર્મ એવું અમને, અમારું ધર્મ એવું શીખડાવતો જ નથી કે તમે 4 કલાક બેઠીને હવન પૂજન કરી લો એટલે તમે ધાર્મિક થઈ ગયા. તમે 6 કલાક સાંજે બેસીને ભજન પૂજન કરી લો, રામાયણ, ગીતા, ભાગવત અથવા ઉપનિષદ, બ્રહ્મસૂત્ર આ બધું વાંચી લો એટલે તમે ધાર્મિક થઈ ગયા. અમારી ભારતીય સંસ્કૃતિના ધાર્મિકતા એમ કહે છે, તમે ગાયને રોટલી આપો તોય તમે ધાર્મિક છો, તમે કીડીને કણ આપો તોય તમે ધાર્મિક છો, તમે ઘાસને ચારો આપો તોય તમે ધર્મ કરો છો. કોઈ આતતાઈના નજરથી કોઈ બહેન દીકરીને બચાવી લો તોય તમે ધાર્મિક છો. કોઈ ગંગામાં જઈને અર્ઘ આપી દો તોય તમે ધાર્મિક છો. સૂર્યને અર્ઘ આપો તોય તમે ધાર્મિક છો. ભૂખ્યાને રોટલી આપો તોય તમે ધાર્મિક છો. અમારી ધાર્મિકતા કટ્ટરતામાં બધેલી નથી. અમારો ધર્મ ક્યારે એમ નથી કહેતો નહીં તમે રામજીને પૂછશો તો જ તમને મુક્તિ થવાની છે. જો કૃષ્ણને ભજ્યા, જો હનુમાનજીને ભજ્યા, જો આને ભજ્યા તો તમને નરક છે. હું જે દેવતાને માનું છું એને ભજશો તો જ તમારી મુક્તિ છે. આ અમારું ધર્મ નથી કહેતો. અમારું ધર્મ એ કે તને જ્યાં ગમે છે, તમે જ્યારે ગમે છે, તને તું એમ કે મને ટાઈમ નથી મળતું, મારે રાત્રે ભજન કરવું છે, કઈ વાંધો નહીં. તું એમ કહે છે મારે બપોરે જમ્યા પછી ભજન કરવું છે, અમારું શાસ્ત્ર કહે તોય વાંધો નહીં. અમારું ધર્મ એમ કહે છે મારે સવારે ભજન કરવું છે તો એમને વાંધો નહીં. અમારું ધર્મ એમ કહે છે મારે 3 વાગે ઉઠીને ભજન કરવું છે, અમારું ધર્મ ત્યારે બી સ્વીકૃતિ આપે છે. અમારું ધર્મ એ કહે છે અમે એટલા બધા ધાર્મિકતા હમણાં જો કે ધાર્મિકની પરિભાષા બી બદલાઈ ગઈ છે. તમે અમને માનો તો તમે ધાર્મિક, તમે અમને નથી માનતા એટલે તમે ધાર્મિક નથી. હું કહું એ કરો તો તમે ધાર્મિક, હું કહું છું તમે ન માનો તો તમે ધાર્મિક નહીં. ભારતીય સંસ્કૃતિ, ભારતીય ધર્મશાસ્ત્ર, આપને ખ્યાલ હશે મીરા સાક્ષાત ધરતી ઉપર જન્મેલી એક બહેન દ્વારિકાધીશના શરીરમાં સશરીર સમાઈ ગઈ. આ છે ભારતીયતા, આ છે આપણો ધર્મ. અમે પરમાત્માને કહીએ
કે તમે બહુ મોટા છો. તો કેટલા મોટા? પગ પતાલ શીશ અજ ધામા, અપર યોગ લંગ અંગ અંગ વિશ્રામા. તો જેનો કોઈ ઓરો છોર ન મળે એવા પરમાત્માને જ્યારે એમ કહી તમે અમારા વડીલ થઈને અમે તમને પરમાત્મા માનીએ તોય તમે મુક્તિ આપો. અમારું ધર્મ, અમારું પરમાત્મા કહે છે નહીં, તું મને ભજ, તું મને ભજ, મારું એટલી શરત છે. કયા રૂપમાં ભજું એ નક્કી તારે કરવાનું છે. તું દીકરાના રૂપમાં ભજે તો હું તૈયાર છું. તું બહેનના રૂપમાં રહે તો બહેનના રૂપમાં ભી આવી જઈશ. તું બાપના રૂપમાં ભજે તો હું આવી જઈશ. તું ભાઈના રૂપમાં ભજે તો હું આવી જઈશ. તું સસરાના રૂપમાં ભજે તો હું આવી જઈશ. સસરા એટલે મહારાજ જનકજીની જ્યારે વ્યાખ્યા, જનકજી તો સસરા બનીને પૂજન કર્યા. જનકજીને ઈર્ષા થઈ, આ દીકરો તો મારી પાસે હોવો જોઈએ. દશરથજીનો ના ઘરે જન્મ કોઈ લઈ લીધા. અને આપણો ધર્મ એ છે, આ ભારતીય સંસ્કૃતિનો ધર્મ એ છે, પરમાત્માને કાન પકડીને પણ કહી શકે નહીં મને ગમે છે તારે એવું કરવું પડશે. યાદ કરો ભગવાન રામનો જ્યારે જન્મ થયું ત્યારે ભગવાન માં યાદ કરે છે કે મારો લાલો ક્યાં છે, લાલોને મારે ખવડાવવું છે. અને લાલો જ્યાં ત્યાં ફરતો હોય, માં કૌશલ્યા ભોગ લગાવે તો જ્યાં પરમાત્માને આવે તો લાલો જઈને ત્યાં બેસી જાય. અને લાલો જ્યાં ત્યાં બેસી જાય, લેવા જાય એટલે માને ગુસ્સો આવે, તું મને ઠાકોરજીને ભોગ લગાવવા દે, તું ક્યાં અહીંયા દખલંદાજી કરે છે. માને ખબર ન પડી અને માં કહે આ તો મારો લાલો વેઠું કરી દેશે. ભગવાન કહે છે યત્ર તત્ર સર્વત્ર હું છું. જ્યાં તું જે નજરમાં જે વિષયમાં મને બોલાવીશ હું ત્યાં જ. ભગવાન મનમાં કહે માં તને ખબર નથી, હું પરમાત્મા રૂપે છું, તું બોલાવે છે એટલે આવું છું. એક આ ધર્મ મારી. મહારાજ દશરથ ભોજન કરવા બેસે છે. આપણા ગામડાઓમાં ભી લોકો જ્યારે નાના છોકરાને રમાડે ત્યારે મગફળીના 10 દાણા પોતે ખાય, 1 દાણા છોકરાને ખવડાવે. કોઈ પૂછે તમે શું કરો છો? કંઈ નહીં, છોકરાને રમાડું છું. મહારાજ દશરથ રામજીને બોલાવે અને રામજીને જમાડવા માટે બેસાડે તો 1 બાર રામજીને ખવડાવે, 10 બાર પોતે ખાય. ભગવાનને ગુસ્સો લાગે, જતા રહે. અને ત્યારે કહે કૌશલ્યા ભૂલા, ભગવાન લાલાને ભૂલા, જતો રહ્યો. ભગવાન ગોસ્વામીજી કહે છે કૌશલ્યા જબ બોલન જાઈ, ठुमुक ठुमुक प्रभु चलई पराई, निगम नेत शिवयंतन पावा, ताहि धरे जननी हठिदावा. भगवान कौशल्या जारे बुलावा गया तो भगवान नहीं आया. भगवान एमा भी कहे छे हूँ मानु छू पर तू नामनो अभिमान लईने आईश तो हूँ ताराथी दूर छू. अमारू धर्म कहे छे अमारी साधना माटे कोई वस्तुनी जरूरत ज नथी. लवंग, इलायची, फूल, पत्ती आ ते एक माध्यम छे. पैसा थोड़ું माध्यम छे, फल फ्रूट माध्यम छे. पण फल फ्रूट द्वारा, पैसा द्वारा, संपत्ति द्वारा, वस्तु द्वारा परमात्मा मળી જાય એવું કોઈ હોતું જ નથી. માધ્યમ છે. ભગવાન કહે છે મને મેળવવા માટે નિર્મલ જન મન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. તમે ગમે તેટલા ધનવાન થઈ જાઓ, ગમે તેટલા સંપત્તિ ભગવાનને મેળવવા માટે લાવી સોના ચાંદીનો થાળીમાં લાવીને મૂકી દો, ભગવાન ન મળે. ભગવાન કહે એની જરૂર નથી, એના આ બધું લાયા કરતા તારું મન જો નિર્મલ રાખ તો હું તારા વગર ભૂલાય તારી સામે હાજર છું. અમારો ધર્મ, શાસ્ત્ર તો શસ્ત્ર જો એક भी અમારા દેવી દેવતા એવું નથી જેની પાસે કોઈ શસ્ત્ર ન હોય, એક भी નથી. પણ જેટલા અહીંયા મહાનુભાવ બેઠા છે ને તમે શસ્ત્રનો અધ્યયન, ધાર્મિક ગ્રંથોનો અધ્યયન કર્યા હશો, જ્યાં જ્યાં શસ્ત્રનો વર્ણન આવ્યું છે ત્યાં કોઈ જગ્યા શસ્ત્રનો દુરુપયોગ નહીં થયો, સદુપયોગ થયું છે, દુરુપયોગ નથી થયું. અને દુનિયામાં ભારત સિવાય કોઈ દેશ એવું નથી જ્યાં શસ્ત્રનો દુરુપયોગ ન થયું હોય. અહીંયા સદુપયોગ, ત્યાં દુરુપયોગ. ભારત એક ભગવાન રામ હનુમાનજીને પૂછવામાં આવ્યું તમે શું છો? બોલ્યો હું રામજીનો બાણ છું.
तो राम जी नो बाण जिम यमोग रघुपत कर बाना ए भांत चले हनुमाना। हनुमान जी રામજીનો બાણ તાકાત શું છે? એનો શસ્ત્રનો તાકાત શું છે? એ રામજીનો શસ્ત્રનો તાકાત એ છે એમના લક્ષ્ય ઉપર જાય, લક્ષ્ય ઉપર ઘા કરીને અને પાછો આવીને રામજીના ભાથામાં જતો રહે, એ રામજીનો બાણ. તો કહે જીમ અમોઘ રઘુપત કરવાના એ ભાથ ચલે હનુમાના. હનુમાનજી સેમ એવું છે. હનુમાનજી દરિયાના કાંઠેથી લંકા ગયા, લંકાને હળગાયા અને સળગાવીને જેને માર્યા, મારીને પાછું જ્યાં હતા ત્યાં આવી ગયા. આની સાથે ધર્મ અને શસ્ત્ર બંને છે. તો તમે કહેશો હનુમાનજી કોઈને માર્યા હતા, એ પણ ધર્મ છે. હનુમાનજીને કોઈ કીધું તમે કેમ માર્યા બધાને? બોલે મેં કોઈને માર્યો નથી. ભરી સભામાં આટલું મોટું જૂઠ, દાડીઓ તોડી, આને મારી, કુંભકર્ણને ભગાડ્યા, બધાને આવું કર્યું, તમે કહો છો મેં માર્યો નથી? હનુમાનજી કહે જીન મોહી મારા તે મેં મારે, તેહી પર બાંધે તને તમારે. મેં કોઈને માર્યો નથી. મને જે મારવા આવતા હતા એને જ માર્યો છું. આ જ છે ભારતીયતા, આ જ છે ભારતીય શસ્ત્ર, આ જ છે અમારું ધર્મ. અમારું ધર્મ માઈ કાંગલો નથી. તમે ઘા કરતા રહો, હું એમ કહું નહીં તમે બહુ સારું કરો છો, કહું હું પણ છું એવું. હું ગમે તેટલે કંઠી પહેલે, હું ગમે તિલક લગાયો હું, મારી બહેન દીકરી ઉપર કોઈ ઘા કરવા આવે અને હું માળા લઈ લઈને બેઠો હું, આવો સાધુ હું નથી અને આવો સાધુ હું રહેવાનો નથી. કોઈને માનવું હોય તો માનજો, ને તો રામ રામ. આ અમારું ભારતીયતા, અમારું શાસ્ત્ર, અમારું ઠાકોર પરમાત્મા ભગવાન શ્રી રામ, ભગવાન શ્રી કૃષ્ણ. કૃષ્ણ તો કહે છે અમારું ચક્રધારી કૃષ્ણ કહે છે જે શસ્ત્ર અને ધર્મનો ઉપદેશ આ દુનિયાને જગતને આપ્યો, એ પરમાત્માને હું ને તમે જઈને પૂછ્યા. અમે તો આજ સુધી ધરતી ઉપર જન્મ લઈને ભટકતા રહ્યા. ક્યારે આ કર્યું, ક્યારે ભૂત માન્યો, ક્યારે પ્રેત માર્યો, કે આને પૂજ્યો, ક્યારે આને પૂજ્યો. યત્ર તત્ર સર્વત્ર પૂજ્યો. મારા લાભ માટે ભગવાન કીધું, મને ખબર છે તો બધાને પૂજ્યું. પરમાત્મા હવે શું કરું, મને કોઈ રસ્તો દેખાતો નથી. ભગવાન કૃષ્ણ કહે છે તો અમારું ભગવાનનું ભગવત્તા તો દેખો, અમારું ધાર્મિકતા તો દેખો, અમારી ભારતીયતા તો દેખો. ભગવાન કૃષ્ણ કહે છે કઈ વાંધો નહીં, જ્યારથી જાગ્યા ત્યારથી સવાર. ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. ભગવાન કૃષ્ણ ક્યારે નહીં કીધું કે તું મને ફલ ફ્રૂટ આપજે, દાન આપજે, સોના ચાંદી મુકુટ, આ તે કંઈ નહીં. ભગવાન એક જ શબ્દ આપ્યો કે સર્વધર્માન પર, બધું છોડીને. સર્વધર્માન એટલે બધું, બધા ધર્મોનો ત્યાગ નહીં. તું જેમ છે એમ, તું ગંદો છે, તું સારો છે, તું ખોટો છે, તું એમ છે તે જે છે બધું છોડીને મારા શરણે આવી જા. અને દુનિયાના એક પરમાત્મા જેનો જન્મ ભારતમાં થયું છે, એ દ્વારિકાધીશ ભગવાન કૃષ્ણ દસ્તાવેજ કરીને આપે છે. પરમાત્મા દસ્તાવેજ કરીને આપે છે. અહમ ત્વામ સર્વ પાપેભ્યો, હું તને દરેક પાપોથી મુક્ત કરીને અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ, હું તને મોક્ષ કરી દઈશ. આટલું દસ્તાવેજ કરીને જો કોઈ આપતા હોય, માત્ર ભારત અને ભારતીયતા. અમારું ધર્મ શું કામ છે? અમે તો ધર્મ કહે છે કોને? ધર્મ એને કહે વાસ્તવમાં કોઈને નડતું ન હોય એ જ સાચો ધર્મ છે. તમે નડ્યા, મારો જ છે, હું કહું છું એ જ સાચું છે, એ ધર્મ ક્યારે હોય નહીં. ધર્મ તો ધારણ કરવા લાયક છે. ધર્મ તો ધારણ કરો, ધર્મ તો જીવન. અને અમારું ધર્મ એટલા માટે, ભારતીય સંસ્કૃતિ, ભારતીય સંસ્કારનો ધર્મ એટલા માટે મહાન છે. અમે અમારું સુખ નથી ઈચ્છતા. અમારું ધર્મ એમ ઈચ્છે છે કે પહેલા બીજાને સુખ મળે, પછી અમને મળે, પછી પહેલા બીજા. આજ તો થયું હતું રામાયણ મહાભારતમાં. રામાયણ ત્યાગ્યું એટલે રામ રાજ્યની સ્થાપના થઈ, અને મહાભારતમાં 5 ગૌ ન આપ્યા એટલા માટે યુદ્ધ થઈ. જે
રામીય પરંપરાના ધર્મ કોના માટે છે? જે રામીય પરંપરા માટે છે. રામ એટલે સત્ય, રામ એટલે ધર્મ, જે ધર્મના સહારે ચાલે છે એ છે ધર્મ. જે રાવણીય પ્રવૃત્તિમાં છે એના માટે છે શસ્ત્ર. શસ્ત્ર જે રાવણીય પ્રવૃત્તિના છે. રાવયત તો રાવણી પ્રવૃત્તિ વાળા છે કોણ? રાવયત દુઃખત જનાહ, રાવયત દુઃખત જના, જે બીજાને વગર કારણ રડાવતો હોય એનું નામ જ રાવણ છે અને એના માટે શસ્ત્ર છે. જે રામ છે, રામ બોલવાથી આરામ મળે છે એના માટે ધર્મ છે અને એ માત્ર ભારતમાં જ હોઈ શકે. અમારી માતાઓ બહેનો વડીલો, અમારો વિરામનો ટાઈમ થઈ ગયું છે એટલે વધારે નહીં બોલીને અજયભાઈને ફરી હું કરબદ્ધ પ્રાર્થના કરું છું. મારા બી મનમાં આ બાર બાર થતો હોય છે કે આવી ચર્ચા થવું જોઈએ. ફરી વાર અજયભાઈ, ક્યારેક તમે બધા બેસીને વિચાર કરજો. જેટલી જરૂર અત્યારે ધર્મની છે એટલી જ જરૂર શસ્ત્રની છે. પછી તમે બહાર બૂમો પાડો કે કોઈની બહેન દીકરી જતી રહી, સરકાર કશું નહીં કરી, એ તો ચાલતું રહે. મીડિયામાં પટ્ટી બતાવી દેશે, લાઈવ બતાવી દેશે, 2 દિવસ પછી 3જા દિવસે પૂરું. આન બાન અને શાન ભારતીય રક્ષા ઉપર જ્યારે આવે ત્યારે શસ્ત્રની જરૂર ચોક્કસ પડશે. એટલે દુરુપયોગ માટે નહીં, સદુપયોગ માટે શસ્ત્ર રાખો અને બધાનો ભલું થાય એના માટે ધર્મનો ઉપયોગ કરો. જય શ્રી રામ. પ્રણામ. પૂજ્ય સ્વામીનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને આપને શાસ્ત્ર અને ધર્મ વિશે જે કંઈ આપને જ્ઞાન આપને પીરસ્યું અને એ ખરેખર આપણા જીવનમાં ઉતારવા લાયક એવું. એટલા જ માટે આપ સૌ વતી હું પરમ પૂજ્ય ગુરુ મહારાજને વંદન સાથે એમના આ આપણે સૌના માટે જે ઉપયોગી વાણી આપી તેમના માટે હું કૃતજ્ઞ થઉં છું. ખૂબ ખૂબ આભાર આદરણીય ગુરુજીનો. એમની વાણી થકી આપણે સૌ પરિપ્લાવિત થયા અને આ ક્ષણે ભરતભાઈ અને અજયભાઈનો પણ હું આભાર માનું છું. સ્વામીજીએ ખાસ આપણી વચ્ચે સમય લઈને આશીર્વચન પાઠવ્યા આ એક સરસ શુભ કાર્ય માટે.